તો ગાઈસ આખો દિવસ કામ માટે ઝઘડા કરવા વાળા બધા જોવા અહીંયા. મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા ડેલી વ્લોગમાં. તો આપણે આજે ફ્રેશ થઈ ગયા અને આજે તો મોટી બેન ગલ્લેથી મોડા આવવાના છે, એટલે બધું કામ આપણા ભાગ જ છે. આમ થઈ આપણે જ કરીએ છીએ કામ તો. અને મક્કી બેન ગયા છે સેજલ બાજુ રોટલા કરવા, કેમ કે અત્યારે થોડું એમનું કામ કરતા હોય. તો ચલો હવે આપણે બી ફટાફટ જમવાનું બનાવવાનું છે, તો ફટાફટ જમવાનું બનાવી દઉં. જમવામાં તો જો દાળ ભાત બનાવવાના હતા, એટલે મેં છે ને પહેલાં ભાત મેગી દીધા હતા અને દાળ બફાઈ ગઈ છે, તો હવે દાળ વઘારવાની અને શાક બનાવવાનું છે, રોટલાય બનાવવાના બાકી છે. તો સૌથી પહેલાં દાળ વઘારી દઉં અને પછી શાક બનાવી દઉં, એટલે પછી છે ને જેને ખાવું હોય એ ખાઈ લે, કેમ કે આજે બધા ઘરે જ છે છોકરાઓ એટલે. અને બીજી એક વાત કે આજે સવારમાં માહુ જતા રહ્યા મેચ રમવા, કેમ કે હવે તો ઉઠીને ચા જ પીતા હતા અને ફોન આવી ગયો કે મેચ રમવા જવાનું છે. તો ભાઈ કહું સારું, તો તમે જતા રહો. તો એ ચા પીને તરત ગયા મેચ રમવા ગાડી લઈને. એટલે આજે એ ઘરે છે ને, એટલે એમના વગર તો મને કંઈ ગમતું જ ના હોય. અને આજે ખબર નહીં એ નહીં, એટલે મોટી બેન કેવું બોલશે. તો ચલો હવે ફટાફટ પહેલાં હું કામ પતાવી દઉં. આજે પાણી આવવાનું છે પણ હજી પાણી આવ્યું નથી, તો ચલો હવે કામ કરી નાખું. મેચમાં હું ગયા હતા મેચ રમવા અને ફાઇનલ એ જીતીને આવી ગયા છે ઘરે. અને ઘરે આવીને જીતની ખુશીમાં એટલો બધો નાસ્તો લઈને આવ્યા કે બધી એ ગેંગ બેસી ગઈ છે નાસ્તો કરવા ને ખાવા. ઠાકોર સમાજની મેચ હતી આપણી. ઓહ, એ નાસ્તો લઈને આવ્યા છે, તો બધા છોકરા બેસી ગયા ને આપણે તો બનાવ્યા છે દાળ ભાત ને તમને કીધું તું જ. અને શાક બનાવવાનું તો તુવેરનું શાક મેં વઘારી તું, રોટલા થઈ ગયા. તો ચલો ગાઈસ હવે નાસ્તો કરી લઈએ અને જમવાનું પણ જમી લઈએ. ચલો બાબા હિના બેન ને જાય છે. તમે રહેતા નહીં યાર, એક દાડો રહીને જતા રહ્યો. હા, બબુ પણ જાય છે વિજાપુર. અને કાઉ ચલો તો હિના બેન ને જાય છે. જાઓ જાઓ, બાય, આવજો. તો ગાઈસ માન હું નવરી થઈ ગઈ હતી કચરા પોતું પતાવીને, અને વિચાર હતો કે હવે બબુને બે ઊંઘી જઈએ. તો એવું તો મારા ઘરવાળા ચાહે જ નહીં કે મેં ઊંઘી જાઉં. તો જોઈ લ્યો આ રસોડામાં કમ્પ્લીટ કરેલું હતું અને ચા ઢોરી નાખી અને બર્યા પાછા ચા કંડે છે. ગરમ કેટલી ચાલી પાણી. તો આજે કુરુક્ષેત્રનું મેદાન બની ગયું એવું લાગે. આપણે કામ કરીએ કે ના કરીએ, સાંભળવાનું વાત આવે ને આવે છે. બિયાનું થયું ને મારો વારો હતો જ. તારો વારો તો જ કામ કરો તો શું કરવાનું. ખબર પડતી હતી પણ થોડું કામમાં વ્યસ્ત થઈ જાય. થોડું કામ વધારે હતું યાર આજે. પાણી આજે કામ વધારે હતું. પણ એવી ખબર પડે કે આપણે થોડું ગરમ પાણી રાખીએ. બધા ચાલુ પાણી નહીં નાખ્યા, તમે કેમ નહીં નાતા? મને ગમતું વેલા ગરમ પાણી નહીં, અત્યારે ગરમ પાણી જોઈએ. એવું બરોબર હશે કશો વાંધો નહીં. શું કશો વાંધો નહીં, મેળ રાખશો. હવે આગળથી ધ્યાન રાખશો. અમારે તો એક દાડો મોડું આવવાનું હોય, પછી સવારમાં તમને અહીંયા નહીં મેલી આલતા અમે. આમ જાનો તો શું નહીં જાવ? કેમ નહીં જાવ? ખાલી બાજવાથી શું તો કેમ નહીં જાવ? નહીં જવું બસ એમ જ. એવું હવે કીધું નહીં હવે ફોન કામ પતાવી જ્યાં જવું હોય ત્યાં જવાનું. કશો વાંધો નહીં, એવું કરશે. કામે તો પણ જબરી કરી. ગણીને 100 જણા ને તમાર કામ દેખાય ઝઘડા કરવાના નહીં કહો. પર એમને ગમતા જવું હોય ને તો કામ બધું પડ્યું તો મુકલ લવાજ માં હિરંગામ જાવ તો 2 મહિને એક ને એમ ના કીધું કે હાર તાર જવું હોય તો જા અમે કામ કરી લઈએ લે. હારું રોતી નહીં. એટલે મક્કી બેન નું મૂડ ખરાબ થઈ ગયું છે અમારા લીધે. અમે કામ ના કર્યું. મેં સવારમાં જ ઉઠીને જ કીધું તું કે મક્કી બેન 11:30 જેવો તો જતા રહેજો, ગમે એટલું કામ પડ્યું હોય ને તો મૂકીને તો જ્યાં નહીં તો ભૂલ કની. તો આજે તો મમ્મીએ તુવેરો લાવ્યા હતા ખેતરથી આપણા માટે, અને આ બધું તો મેં સડાળિયામાં લઈ લીધું હતું. બટેકાને ધોવું પડશે, કેવા થઈ ગયા છે માટીવાળા. ચલો હવે કામ પતાવી દઈએ. ચલો માહુ તો હજી આવ્યા નથી અને મેં બધા શાક બનાવી દીધે. 3 શાક બનાવ્યા છે, જોઈ લો 3 હજી બે થાય છે ને એક થઈ ગયું છે. ખીચડી એ થઈ ગઈ, પણ લોટ બાંધવાનો બાકી છે. તો પહેલાં સેજલના ઘરે જતા આવીએ, એ શું કરે છે પછી આપણે લોટ બાંધીએ. તો ચલો જોતા આવીએ. બેન શું કરો છો? રોટલી કરો છો એમ? તમે તો વહેલા બનાવી દીધું. અને બાજરી દરવા નાખી. સારું ચાલ તું રોટલી કાઢી નાખ, હું એ ફટાફટ લોટ બાંધી દઉં. બબુ નહીં તે લગીન તો કામ પતી જાય.
ઓ એ હા ચાલો. ગાઈસ આપણે તો આજે ફાઇનલી મેચ હારીને આવી ગયા છીએ. હવે કેટલી એક્સાઇટિંગ હતી. એવું તમે બધું મૂડ બગાડી નાખી. હારી જાવ. કઈ વાંધો નહીં, આ થોડી કઈ જીવનની મેચ હતી કે હારી ગયા આપણે. તો ચલો આપણે જો તમે તો આજે હતા નહીં એટલે મારે બનાવવાનું હતું બધુંય. એટલે મેં તો જેવું બને ને એવું ફટાફટ બનાવ્યું. તો જોઈ લો, સૌથી પહેલા તુવેરો રીંગણનું શાક. આ શાક તમારે નહીં ખાવાનું, સ્પેશિયલ મારા માટે. પછી મેથી અને તુવેરનું શાક. મેથી દાણા ને પછી બટેકું થાય છે જી. થાય તો. અને લોટ બાંધવ અને ખીચડી થઈ ગઈ છે. તો પછી આપણે બનાવીને જમી લેશું ગરમ ગરમ. તો ગાઈસ આખો દિવસ કામ માટે ઝઘડા કરવા વાળા બધા જોવા બે ગયા બ્લોગ જોવા. એ તો હું જોઈએ રીલ જોવે તું લ્યા. એનું બોલવાનું મૂડ. અને અત્યારે કઈ કામ નહીં શું કામ બાતી જોઈ એટલે બેહી રહ્યા છે. એવું બ્લોગ જોવો બધા ભેગા થઈને જ vlog જોઈએ દરરોજ જ અમે. દરરોજ એમ. આખો ગમે એટલું વાંચવાનું, ગમે એટલું કામ હોય, પણ અત્યારે ભેગા જ હોય. અમારું કામ જ એવું થાય. બપોરે વાંચવાનું ને આજે ભેગા થઈને vlog જોવાનું. અને આ તો જાણ કશું બોલતી જ ના હોય એવી રીતે બેઠી છે ને. વિચારું કે આનો જવાબ શું આલું. ચાલ શું જવાબ આલે હે આ સેટી આખો દી નહીં બેલતી. એવું હે અને અમે તો તારા જોવું હોય તા સુધી પછી હવે બહાર નહીં મકી ઘડીક વાર ઘડીક વાર જ અમે બહુ 10-15 મિનિટ બરાબર. જોઈએ ત્યાં સુધી. તો મહેમાન તમે બધા બેહો, હું તમારા માટે ચા બનાવી તમારા હાથમાં આમ કરીને ચા થઈ જાય. બનાવી દો ચા તાણે. ચા બનાવો પછી આમ જ કાકુ બંધ ઘરે કાકુ તો ચા પીવડાવો ને કેવી છોડી ખાન બજાઈ થી પણ એ શેના ઝઘડા હે તારા? કેવી છોડી પાલું ને હાય. ચલો અત્યારે વાગી ગયા છે 10 અને બબુતાજી ઊંઘી નથી હજી, એને વાર લાગશે ઊંઘવામાં. તો બાય, ગુડ નાઇટ, જય માતાજી.